ધોલેરાના વણી તળાવમાં ભોગાવ નદીના પૂરથી ગામનો સંપર્ક તૂટ્યો છે। ભારે વરસાદના કારણે ધોલેરાનું વણી તળાવ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને એનડીઆરએફ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। ભોગાવ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળતા માર્ગો પણ બંધ થયા છે। તો વણી તળાવમાં ફસાયેલા નાગરિકોને બચાવવા પોલીસ અને તંત્ર સજ્જ છે। તો વણી તળાવમાં ભોગાવ નદીના પૂરથી ગામનો સંપર્ક તૂટ્યો છે। આ સાથે જ ભારે વરસાદના કારણે ધોલેરાનું વણી તળાવ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદ ધોલેરા વિસ્તારની વાત કરીએ એટલે કે ભારે વરસાદના કારણે ધોલેરાનું વણી તળાવ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ભારે વરસાદના કારણે જે સ્થિતિ સામે આવી રહી છે, ગ્રામ્ય પોલીસ અને એનડીઆરએફ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા ભાવેશ રાજપૂત અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, અમદાવાદ ધોલેરા વિસ્તાર અત્યારે હાલ જે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, શું હાલની વધુ અપડેટ? આજની વાત કરવામાં આવે તો ધોલેરા તાલુકાના વણી તળાવ ગામ ખાતે ભોગાવો નદીમાં ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને જેના કારણે તે ગામનો સંપર્ક છે આસપાસના વિસ્તારો સાથે તૂટી ગયો છે અને હાલ આખું જે ગામ છે તે ટાપુમાં ફેરવાઈ ગયું છે। આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય પોલીસની સાથોસાથ એનડીઆરએફની ટીમ દ્વારા જે ગામમાં લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને સતત આ તમામ કામગીરીનું મોનિટરિંગ પણ કરાઈ રહ્યું છે। જી આભાર ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।